નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું કે હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં નથી ઉતરવાનો। હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અડગો રહીશ। ધાનેરાના ધારાસભ્યએ મહત્વની જાહેરાત કરી છે। મારા તેમજ અન્ય સમાજના લોકોને સહકારી ક્ષેત્રમાં ચાન્સ મળે તે માટે મેં આ નિર્ણય કર્યો છે। ડીસાના શમશેરપુરા ખાતે રબારી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રબારી સમાજના લોકોની ઉપસ્થિતિમાં માવજીભાઈ દેસાઈએ આ મહત્વની જાહેરાત કરી છે। તો માવજીભાઈ દેસાઈને જ સાંભળીએ કે તેમણે વધુમાં શું કહ્યું। આજે ડીસા ખાતે રબારી સમાજ દ્વારા દેસાઈ શૈક્ષણિક સંકુલ શમશેરપુરા ખાતે ખૂબ હજારોની સંખ્યાની અંદર સમગ્ર તાલુકો અને સમગ્ર જિલ્લામાંથી રબારી સમાજ ભેગા મળી ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટે હું, મારી સાથે ગોવાભાઈ સાહેબ અને સૌ સન્માનીય અમારા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અમારી શૈક્ષણિક સંસ્થાની અંદર ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી રેખાબેનને 7મી તારીખે ભારે મતદાન કરીને જીતાડવા માટેની અમે સૌએ હાકલ કરી। સહકારી ક્ષેત્રમાં હવે આપે જાહેરાત કરી છે કે કોઈ ઉમેદવારી નહીં નોંધાવો સહકારી ક્ષેત્રમાં? હા, હું ધાનેરાના ધારાસભ્ય તરીકે જ્યારે પ્રજાએ મને અને સર્વ સમાજે ભેગા મળી અને ધાનેરાના ધારાસભ્ય તરીકે જ્યારે મૂક્યો છે ત્યારે આજ મેં સ્વેચ્છાએ અમારા સમાજ આગળ સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ સહકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓના બધા જ આગેવાનોની વચ્ચે મેં આજે જાહેરાત કરી છે કે હું હવેથી સહકારી ક્ષેત્રની અંદર નવી કોઈ ચૂંટણીઓની અંદર નથી ઉતરવાનો અને બીજા અમારા સમાજના જે લોકો છે એમને ચાન્સ મળે એ માટેનો આ પ્રકારનો સામાજિક નિર્ણય કર્યો છે। અને સાથે સાથે અમારા સમાજના દીકરા અને દીકરીઓ જે આર્થિક રીતે પછાત હોય એ લોકોની સ્કૂલની ફી અને હોસ્ટેલની ફી 100 જણની ભરવા માટેની પણ મેં આજે જાહેરાત કરી છે। તો માવજીભાઈ દેસાઈના આ નિવેદન મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।